તો આજે તો આપણે પહોંચી ગયા કણખોઈ ગામે, કણખોઈ પીરના મેળામાં બધા મિત્રો સાથે. અને કંઈક આવું હતું સીન મેળાનું, ફૂલ ખચાખચ પબ્લિક હતી, ક્યાં હાલવાનું માગ હતું નહીં. અને મેળામાં હતું દાંડિયા રાસનો પ્રોગ્રામ અને સીતાબેન રબારી હતા કલાકાર. અને મેળામાં કંઈક આવી રીતના જુઓ બેન રમતા હતા. આના ટેલેન્ટને દાદ દેવી પડશે. જુઓ આખો હલો. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવીઆર વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. સવારના ભટકતી યાદ બનવાર આપણે ક્યાંક આવી ગયા અહીંયા. તો અહીંયા કಡೆ આપણી બાઇક પડી છે, બાઇક को लेके हम आ गए इधर. तो आज तो बावरी हलवाई गया जो અહીંયા ભાઈને ખુદ કામ કરવા લગાડી દીધા है. बावरिया पाइपलाइन टूटी गई है. हाँ तो પડે જોયું અહીંયા આગળ આપણી પાઇપલાઇન તૂટી ગઈ છે. તો બાવરિયા ભર્યા ભર્યા હલવાળા અહીં. તો ચલો આને ખોદી નાખીએ કેવું રિઝલ્ટ આવે. પછી મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ ઘરે અને નાહીને ફ્રેશ થઈ ગયા અહીં. અને આજ છે કડખોઈ ગામે કડખોઈ પીરનો મેળો. આપણે ત્યાં જવાનું હોય. લાઈન તો આપણે સવારના 7 વાગ્યા ગયા હતા, પણ લાઈનમાં બહુ પાણી હતું. પાણી કાઢી નાખ્યું. લાઈન આપણે સાંજે રાખ્યું હોય, કારણ કે હવે અત્યારે મળે જવાનું હોય. વાગી ગયા છે લગભગ 1:30 વાગી ગયા છે ને આપણે મળે જશું. તો ચાલો મિત્રો, આવી ગયા છે મહાદેવભાઈ સ્પેશિયલ ગાડીઓ લઈને આપણને લેવા મળે. તો ચલો આપણે જઈએ છીએ સીધા જ કડખોઈ તરફ, કડખોઈ પીરના મેળામાં. इधर से हम शेरी में निकलेंगे. ओ फुल पब्लिक सीट है रोड पर जो તમે. તો ફાઇનલી આપણે મેળામાં પહોંચી આવ્યા છીએ. પાછળ લુક જુઓ તમે. આગળ દાદાના અમે કરશું દર્શન કડખોઈ પીરના, પછી જશું આગળ. તો આપણે મેળાની અંદર એન્ટ્રી લઈ લીધી છે અને કાંઈક આવું છે સીન. ને આગળ દાંડિયા રાસનો પ્રોગ્રામ ચાલુ છે. સીતાબેન રબારી તેમાં કલાકાર છે. તો આપણે આગળ પ્રોગ્રામનું પૂરેપૂરું આપણે આગળ સીન લઈશું. અને આજે તો સીતાબેન રબારી બોલાવી રાસની સારી એવી રમઝટ, એ પણ કડખોઈ ગામે કડખોઈ પીરના મેળા નિમિત્તે દાંડિયા રાસ પ્રોગ્રામ હતું. તો મિત્રો આ બેને બોલાવી રાસની રમઝટમાં એન્ટ્રી. એક ગ્લાસ ઉપર એક દેગ અને એક એના ઉપર ખરસો ને અંદર રમે છે. ટેલેન્ટ તો એની દાદ દેવી પડશે મિત્રો. જુઓ તો મિત્રો કહેજે ભાઈ ક્યાં ખોરાઈ ગયા? જુઓ મન જડ્યા ગયા હતા. ક્યાં પહેલા બોલો તમે? ભાઈ જ્યાં ગયા હતા ભાઈ તમે મોડા આવ્યા. અમે ટાઈમ ઉપર જ આવી. આટલી વાર વાટ જોઈ તારે. આટલી ભીડમાં તું ખોરા ઉગો વ્લોગ ચાલુ જ છે. જેને આવો યાદ કરી પછી તો કેજે ભાઈ ને આપણે ક્યાંકથી ખોરી લીધા, એટલે કે ગોતી લીધા. જુઓ કેજે ભાઈ નું સીન. અને આગળ પણ કેજે ભાઈ બાકા જીકે જ બોલાવાના. હા ભાઈ શર્મા પડતો ભાઈ. હા ભાઈ ભાગ્યો જો આપ છે આપણા કડખોઈના સ્પેશિયલ મિત્રો. ગો ગઈ હેલ્યો પેલો. આમ જો કૃષ્ણભાઈ આવી ગયા. ઓય ભાઈ સાહેબ કેમ મોડા મોડા થોડે આવો.
આ કેજે ભાઈ ની ચડી ગયા હતા અમારો કાન ભાઈ મોબાઈલ લઈ લે આના હાલે મોબાઈલ લઈ લે હાલે નહીં ભાઈ. પછી તો ભૂલ પબ્લિકમાં એક આપણે સીન સપાટો નાખવાનો હતો. મિત્રોને કહી દીધું આપણે બ્લોગ ચાલુ કરવો જોવો કંઈક આવી રીતના સીન આવ્યો મિત્રો. અને પાછળ એકદમ પબ્લિક અને પબ્લિક રિએક્શન જોયું એકવાર આપણે ફોન તરફ એકદમ સારું એવું રિએક્શન હતું બધાનું. હવે આપણે ખાવાની ચટપટી આમ સીન જો મસ્ત મજાનું એકદમ. કાકા આવ્યા છે. કાકા ક્યાંથી આવ્યા તમે? ભચાઉથી આવ્યા? કેટલા વર્ષથી આ ધંધો કરો? એમ મોગલધામમાં આજે મેળો એટલે તમે અહીંયા આવ્યા જો કાકા આવ્યા વેસ્ટિયલ કાકા બનાવી રહ્યા ને કહેજે ભાઈ આપણે ટેસ્ટ કરીને બતાડ. ચટપટી એ ખરાબ લાગે તો ફેંકી દેવાની. હા ભાઈ તો કહેજે ભાઈ કાકા ચટપટી તમારે ટેસ્ટ કરવાની છે કેવી છે? સારી લાગે તો પૈસા નહીં દેવાના કાકા ના કરીએ. હા મીડિયમ કાકા બનાવે ને અહીંયા ઢીંગલા રખડે રહ્યા. કહેજે ભાઈ જાય ને વિચારે પણ કહેજે ભાઈ થોડાક ઉંમરમાં મોટા થઈ ગયા. લવ ઓફ માય લાઈફ આમાં મનકેથી જાવ તો સપનું જ રહ્યો ભાઈ. સપનું હકીકતમાં નથી. હવે તો પૂરું भाई आएगा भाई आएगा तो कैसा टेस्ट कर के टेस्ट कर रहा है हमारा भाई. कहे भाई टेस्ट કરીને બતાડ કેવી છે. ખારી બનાવી હે આ રાખતા મો ખારી રાખી એવી દેખને સવાલ દેખને કાકા જોરદાર બનાવી એક નંબર કાકા એક નંબર કાકા મસ્ત બનાવે કાકા કરીને તમે ખાજો બસ. ટેસ્ટ કરતા હા ના હાઈટ અમારી બહુ મસ્ત કાકા બનાવો બે બીજી હાલો થઈ જાય. તો ભાઈ તમને કેવું લાગ્યું જણાવશો? સરસ તો સેલા સીન છે મિત્રો. હવે આમ જો સીન સેલા તમે જોઈ લો. સાંજ વળી ગઈ મસ્ત મજાની અને હવે લગભગ ઘરે જવાની તૈયારી છે. તો મિત્રો જઈ છે હવે ઘર તરફ. થઈ ગયો છે મેળો પૂરો. હવે 2 દિવસ પછી છે મેળો બરોબર. હવે જે કેટલા દિવસ પછી? 2 દિવસ પરમદીત છે ભાગો કેજે ભાઈ કીધું એટલે પૂરો થઈ ગયો. ત્યારે મુલાકાત થાય. आजो भाई बैठा है सोचने भी बाहर चल दे. जय गोगा महाराज. તો મિત્રો કંઈક આવું સીન છે ને આપણે જાય છીએ ઘર તરફ અને આગળ આવે છે રિક્ષા બાકી બધી વાતો. તો કેજે ભાઈ એક શાયરી યાદ થઈ જાય. થવું જાય એકવાર. મળશું ગામ ગીરજે તેથી ધરતી ધ્રુજ છે. બોલો વાહ કેજે ભાઈ તો શાયર આવી શાયરી કેજે ભાઈ આપણને સંભળાવતા રહેશે તો લાઈક કરી નાખજો મિત્રો. કેટલા જણા મેડમ આયા તે કહેજો કમેન્ટમાં જરૂરથી લખી નાખજો. સીન તો મિત્રો ખડકોઈથી ચોપાઈ તરફ રસ્તો જતો એનો સીન એકદમ સુંદર છે. જેટલા લોકો મને મળવા માંગતા હતા એ પણ કમેન્ટ કરી દે. કેજે ભાઈ સ્પેશિયલ કેજે ભાઈને કેટલા મળવા માંગતા હતા એ કમેન્ટ કરજો અને મને મળ્યા વાળા પણ કમેન્ટ કરજો. તો મિત્રો પહોંચી આવે છે ઘરે. આમ જો કપડાં ચેન્જ કરી નાખ્યા ફરી કારણ કે સવારના તમને દેખાડ્યું કે અમે લાઈન 7 વાગ્યા નથી આધાણી તો આપણે કામે જવાનું છે. જો ફ્રેન્ડભાઈ પણ ચેન્જ કરી નાખ્યા છે તો આપણે લાઈન 7 વાગે સાંધવા માટે જવાનું છે એટલે કે પાઇપ લાઈન. તો ચાલો ગાઈસ ચલો તો ફાઇનલી વાડીમાં પહોંચી આવે છીએ આપણે અને હવે આપણે કામ કરવાનું છે મિત્રો. આટલી વાર તો મેળામાં રખડી અહીં જો સવારના પાણી બહુ ભરેલું હતું આમાં અને હવે કરી નાખી છે ચોકી કરીને આપણે એને હાંધવાની છે. તો પ્રવીણભાઈ ચોકી કરી રહ્યા છે અત્યારે.
આવું કંઈક ચીરો છે મિત્રો, सीमेंट का पाइपलाइन है हमारा। नीचे पानी छो। तो आज का मिशन डन हो गया है, તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણે પાઇપલાઇન હાથી નાખી છે, મેડ બાય પરણભાઈ એન્ડ મી। એટલે હું પોતે આમ જો અંધારો પડી ગયો હોય, મસ્ત મજાની સાંજ પડી ગઈ, સુરજ દાદા એના ઘરે ગયા છે, આપણે આપણા ઘરે જવાનું છે। તો આ साबु दो ये टप्पड़िया धो के हम मित्रों घरे जाएंगे, टप्पड़िया धो के। परणभाई गाड़ी करो, आम के ना ये वाला साबु टाने दो ने આમ કે ભાઈ પાવડા સરકાર। તો મિત્રો આજ માટે બસ આટલો જ આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ। આજે સુધી મારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી મસ્ત મજાના વ્લોગ જોઈ શકો। તો મળીએ એક નવો વ્લોગ સાથે, ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી।